મહેસાણા જિલ્લાના સુભાષણ ગામ નજીક આવેલી સકર ડેરી પ્રોડક્ટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા દરોડા દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બગડેલી કેરીનો ઉપયોગ કરીને કેરીનો રસ તૈયાર કરવામાં આવતો હતો. એટલું જ નહીં, અનહાઇજેનિક અને અસ્વચ્છ સ્થિતિમાં પેપ્સી સહિતના પીણાનું ઉત્પાદન પણ થતું હોવાની વિગતો પણ સામે આવી છે. ફૂડ વિભાગની ટીમે સ્થળ ઉપરથી આશરે 170 કિલો તૈયાર રસ તેમજ 990 કિલો બગડેલી કેરી સહિત કુલ 1160 કિલોનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ અન્ય ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને નિયમોનું સરેઆમ ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.